મંચ પર વિરાજમાન અમારા વડીલ અને મંત્રીમંડળના સૌથી સિનિયર સાથી મંત્રી શ્રી વજુભાઈ વાળા, એસટી નિગમના ચેરમેન શ્રીમાન ઘોડાસરા, સરકારી અધિકારી ભાઈ શ્રી ગૌતમ, શ્રી મુકેશ પુરી, એસટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સૌ માન્ય સભ્યશ્રીઓ, એસટીના સૌ વહીવટકર્તા મિત્રો અને આજે જેમને કંડક્ટર અને ડ્રાઈવર તરીકે એક નવો અવસર મળ્યો છે એવા સૌ નવજવાન મિત્રો, જેમને આજે રોજગાર મળ્યો છે એ બધાને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. મિત્રો, મને ઘણીવાર લોકો એમ કહે છે કે સાહેબ તમે થાકતા કેમ નથી? કેટલાક લોકો મારો કાર્યક્રમ છાપેલો હોય સવારથી સાંજ સુધીનો એ વાંચીને થાકી જાય. કેટલાક લોકો ટીવી પર ઝલક જુએ સવારથી સાંજ સુધીના કાર્યક્રમની, તો એના મનમાં નીકળી જાય કે આટલું બધું. અને સહજ રીતે લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે આ બધું કેવી રીતે? આનું રહસ્ય આજે મારે ખોલવું છે. કયું કારણ હશે કે આ બધું કામ કરવાનો ઉમંગ, ઉત્સાહ, અને પણ આટલા બધા વર્ષો સુધી, અને તે પણ આટલા મોટા પદ પર બેઠા પછી કયું કારણ હશે? સ્વાભાવિક સામાન્ય માનવીના મનમાં પ્રશ્ન થાય, બહુ સ્વાભાવિક છે મિત્રો. કારણ એ છે કે લગભગ સરેરાશ મને દર મહિને એકાદ એવો પત્ર મળતો હોય છે જે પત્ર હું વાંચું અને મને એમ લાગે કે આશીર્વાદને અનુરૂપ મારે મારી જાત ઘસી નાખવી જોઈએ. અને પત્ર કેવા હોય? કોઈ વિધવા માએ પોતાના તૂટા ફૂટા વાક્ય રચનામાં લખ્યું હોય કે અમે ગરીબ પરિવારના છીએ, અમારે ન કોઈ ઓળખાણ, ન પીછાણ, ન લાગવગ, કશું જ નહીં. અમને ક્યારેય ભરોસો નહોતો કે અમારા છોકરાનું ઠેકાણું પડે, પણ આપની સરકારમાં મારા દીકરાને નોકરી મળી ગઈ, કોઈ પણ ઓળખાણ પીછાણ વગર, એક કાણી પાઈ ખર્ચા વગર અમે તમને આશીર્વાદ આપ્યા. આ આશીર્વાદ મળે છે ને, એમાં એમ થાય છે કે સાચું અને સારું કામ કરવા માટે હજુ વધારે દોડવું જોઈએ. કોઈ દીકરીનો ફોન આવે, સરેરાશ અઠવાડિયામાં એક બે એવા ફોન આવતા હોય છે કે સાહેબ અમારું કટરૂમ તમારું બહુ ઋણી છે. હું પૂછું કે? તો કે અમે જતા હતા અને અમારા બાપુજીને અકસ્માત થઈ ગયો, 108 અમારા બાપુજીની જિંદગી બચાવી લીધી, અમારું પરિવાર બચી ગયું, અને એટલા માટે મને ફોન કર્યો. મિત્રો, ગયા 10 વર્ષમાં 3 લાખ કરતા વધારે લોકોની ભરતી કરી, અને ક્યાંય કરતા ક્યાંય એક પણ દાગ નથી લાગ્યો, એક દાગ નથી. કોઈ બચાઈ ગયો નહીં. આ બધાને કારણે એક સમાજનો વિશ્વાસ પેદા થતો હોય છે.
મિત્રો, કોઈ ડ્રાઈવર હોય કે કંડક્ટર હોય, એને જો નોકરી મેળવવામાં ખોટું કરવું ના પડ્યું હોય ને, તો એનો આત્મા બીજું ખોટું કરતા એને રોકે છે. પછી એને એસટીમાંથી ડીઝલ કાઢીને વેચવાની ઈચ્છા ન થાય. મિત્રો, પછી એને પેસેન્જર પાસેથી રોકડી કરવાનું મન ન થાય, કારણ એના જિંદગીની શરૂઆત થઈ હોય છે કે સમાજે મને મારી યોગ્યતા ક્ષમતા પ્રમાણે કામ આપ્યું છે અને જિંદગી મારે આગળ ધપાવવાની છે. પણ પાછેરામાં પહેલી જ મૂડી એનું સીધું કપાણું હોય, અને તેને મિત્રો સમગ્ર રાજ્યના વહીવટમાં જે બદલાવ આવ્યો છે, એ બદલાવ આ છે અહીંયા સામાન્ય માનવીના જિંદગીનું અત્કેરું મૂલ્ય આંકવામાં આવ્યું છે, અમૂલ્ય જીવનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એને માત્ર કોઈ નોકર કે ચાકર તરીકે નહીં, એક જીવતા જાગતા મનુષ્ય રૂપે, ઈશ્વરનો અવતાર હોય છે મનુષ્ય, એ રૂપે જોવાનો પ્રયાસ કર્યો છે. એનામાં ઈશ્વર બિરાજમાન હોય છે, એ ભાવ સાથે એને જોવાનો પ્રયાસ કર્યો છે, અને એનું આ પરિણામ છે. મિત્રો, આજે હું એસટીના કાર્યક્રમમાં જવાનું બહુ ઓછું થાય. આમ તો મારી જિંદગી જ એસટીથી જોડાયેલી હતી. ફરતો ફરતો અહીં પહોંચી ગયો, પણ એ પુરવાર કરે છે કે તમે પહોંચી શકો. જિંદગી નાનેથી શરૂઆત થાય તો પણ વિરાટતા તરફ આગળ વધી શકતી હોય છે. ભલે કદાચ આજે કંડક્ટર કે ડ્રાઈવર તરીકે જવાબદારીની શરૂઆત થતી હોય. મિત્રો, આ કાર્યક્રમમાં હું એટલા માટે નથી આવ્યો કે મારે આ 1000 લોકોને મારા હસ્તે જ નોકરી અપાવું. એસટીમાં અત્યાર સુધીમાં 7000 લોકો હમણાં ભરતી કરી દીધા છે. એમાં કઈ અધૂરું નહોતું રહેતું. મેં સામે ચાલીને આમાં આવવાની જયારે વાત થઈ, મેં કહ્યું આવીશ, વાંધો નથી, ગાંધીનગર પાસે આવીશ. પણ ત્યારે મારા મનમાં વિચાર આવ્યો હતો કે હું આવીને બધા જવાનીઓ જોડે વાત કરીશ. મિત્રો, ભલે કદાચ કુટુંબના સંજોગો હશે, બચપણમાં અવસર નહીં મળ્યો હોય, કદાચ મિત્રો એવા મળ્યા હશે, કદાચ યોગ્ય માર્ગદર્શન નહીં મળ્યું હોય, કુટુંબની સ્થિતિ એવી નહીં હોય જેના કારણે આપણો વિકાસ ક્યાંક રૂંધાઈ ગયો હશે, અટકી ગયો હશે, ભણી નહીં શક્યા હોઈએ, અને એના કારણે હવે રોજીરોટી કમાવા માટે જ્યાં જગ્યા મળે ત્યાં જવાનો પ્રયાસ કર્યો હશે. મિત્રો, ગઈકાલ જે હોય તે, હું ન ઈચ્છું કે તમારી જિંદગી ડ્રાઈવર કે કંડક્ટર બની ગયા, મહિને મની ઓર્ડર આપતું થઈ ગયું, કુટુંબ કબીલો ચાલશે, એવા ટૂંકા અર્થમાં આજે અહીંથી જવાનું નથી. દોસ્તો, હું આવ્યો છું તમે લોકો કોઈ સંકલ્પ કરીને જાઓ એટલા માટે. નક્કી કરો, આ જિંદગીની શરૂઆત છે, અને વિકાસ માટે વિશ્વ આખું એટલું જ ઉઘાડું છે તમારી સામે જેટલું અહીંયા ઉપર બેઠેલાઓ માટે છે. શું આપણે આપણી જિંદગીને હજુ વધારે આગળ ન લઈ જઈ શકીએ? શું આપણે કંડક્ટર ડ્રાઈવર તરીકે જિંદગી પૂરી કરવી જરૂરી છે? મિત્રો, મનમાં ઈચ્છા શક્તિ જોઈએ, સંકલ્પ જોઈએ, અને નિર્ધારિત કરેલા સંકલ્પ અનુસાર યોગ્ય પુરુષાર્થ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. એના માટે આજે હું તમારી વચ્ચે આવ્યો. આજે મારી સામે બેઠેલા 1200 ડ્રાઈવર કંડક્ટરોની જિંદગી બદલાય ને તો એ મને એમ લાગે કે મારું જીવન ધન્ય થઈ ગયું. આ સરકાર નામનો પરિવાર હોય ને, પરિવારના એક વડીલ તરીકે મને કહેવાનો હક હોય તો મિત્રો મારે તમને કહેવું છે,
શું આપણે આપણું શિક્ષણ ચાલુ ન રાખી શકીએ? એક્સટર્નલ એક્ઝામ આપીને આપણે પોતાના ભણતરને આગળ ન વધારી શકીએ? 10મું ભણ્યા હોય તો 12માની પરીક્ષા ન આપી શકીએ? 12મું પાસ થયા હોય તો આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં કે ઓનલાઈન કોર્સીસમાં આપણે અભ્યાસ ન કરી શકીએ? મિત્રો મારો આ સવાલ તમારા મનને તમે પૂછો. ગઈકાલ સુધી નહીં કરી શકાય, સંજોગો હશે, આજે રોજ કલાક 2 કલાક પોતાના માટે કાઢીને પોતાના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે થઈને પોતાના વૃદ્ધ મા બાપને વધારે આનંદ અને સંતોષ મળે એટલા માટે કંઈક નવું કરવાનો સંકલ્પ ન કરી શકીએ? મિત્રો આજે હું તમને એક સંકલ્પ લેવડાવવા માટે આવ્યો છું કે જિંદગી શરૂઆત ડ્રાઈવર કંડક્ટરથી કરું છું, પણ જિંદગીની પૂર્ણાહુતિ ડ્રાઈવર કંડક્ટરથી નહીં કરું. આપણે પરીક્ષાઓ આપી શકીએ, ડિપાર્ટમેન્ટની ઇન્ટરનલ એક્ઝામ આપી શકીએ, જ્યાં પ્રવેશ્યા છે ત્યાં પણ ઘણી ઊંચાઈ પર પહોંચી શકીએ છીએ મિત્રો. અને એવા અનેક લોકો હોય છે જે જિંદગીની શરૂઆત અને નાનકડો અવસર મળ્યો હોય છે ત્યાંથી કરી હોય છે અને મોટી ઊંચાઈઓ પર પહોંચી શક્યા હોય છે. આપણે કરી શકીએ મિત્રો. અને આજે તો પુષ્કળ અવસર છે. હમણાં સરકાર તરફથી કાર્યક્રમ ચાલે છે, એનપાવર, ઇલેક્ટ્રોનિક મેન પાવર. મોટા ભાગના લોકોને મફતમાં એનું શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે, કોમ્પ્યુટર શીખવાડવાનું. બે લાખ કરતા વધારે લોકો એમાં નામાંકન કરાવી દીધું છે. પહેલી બેચ ભણીને હમણાં 15મી ઓગસ્ટ સુધીમાં બહાર પડવાની છે. તમે પોતે ડ્રાઈવર કે કંડક્ટર કે નોકરી મળી ગઈ છે, નક્કી કરો મિત્રો કે તમે પણ તમારું આ એમ્પાવરમાં રજીસ્ટ્રેશન કરાવશો અને રોજ એના ટાઈમે કલાક 2 કલાક કાઢીને તમે પણ કોમ્પ્યુટરનું શિક્ષણ લઈ લેશો. તમે જોજો તમને કામ આવશે. અને તમને આવડતું હશે ને તો તમારા સાહેબ તમને શોધતા ના હોય મને કહેજો. કારણ 45 ઉપરના જે હશે ને એમને મેળ જ નહીં પડતો. કારણ કોમ્પ્યુટર એવી વસ્તુ કે આપણા બા જુએ કોમ્પ્યુટર ચલાવતા આપણને તો બા એમ કે અરે બેટા તને આટલું બધું આવડે છે, પણ આપણો ભત્રીજો જુએ છે એમ કે શું અંકલ તમને આ નથી આવડતું? આ કોમ્પ્યુટર એવું સારું કરે કે માને એમ લાગે છોકરાને બહુ આવડે છે, પણ ભત્રીજાને એમ લાગે કાકાને કાંઈ નથી આવડતું. 3 પેઢીનો જુદો જુદો અંદાજ એવી આ શિક્ષણની નવી રચના ઉભી થઈ છે. જીવનમાં એને સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સરકારે વ્યવસ્થા કરી છે. અને કોઈના મોટા ભાગના એવા છે જેને ફી ભરવી જ નહીં પડે, પણ ભરવાનો કોઈનો નસીબ આવે તો 50 રૂપિયાથી વધારે ફી નથી. બજારની અંદર 2,500 3,000 રૂપિયા જે કોર્સીસ થાય એ ગુજરાતના સંતાનો નવજવાનિયાઓ કોમ્પ્યુટર સેવી બને, ટેકનો સેવી બને, એના માટે કામ પડે. કેમ ન શીખીએ મિત્રો? સ્કિલ ડેવલપમેન્ટના કોર્સીસ ચાલી રહ્યા છે. નોકરી સિવાયના સમયે આવા સ્કિલ ડેવલપમેન્ટના કોર્સીસ કેમ ન કરીએ? મિત્રો જીવનને ક્યાંય સ્થગિતતા ન હોવી જોઈએ, જીવન વહેતું હોવું જોઈએ. તો જ એની અંદર શુદ્ધતા આવતી હોય છે. તો જ એની અંદર એક નવી પ્રાણ શક્તિ ઉમેરાતી હોય છે. તો જે નવજવાન મિત્રોને આજે એક નવા જીવનની શરૂઆત થઈ રહી છે એમને હું સામે ચાલીને એટલા માટે મળવા આવ્યો છું કે મારે એમને કહેવું છે કે જિંદગીની આ શરૂઆત છે, બહુ મોટા મકસદ સાથે જિંદગીને આગળ લઈ જવાનો સંકલ્પ કરીને ચાલીએ. તમે જોયું હશે કે કોઈ ભાઈ ભાડાની ઓટો રિક્ષા ચલાવતો હોય, ભાડાની અબે તબે સિવાય કઈ આવડતું ના હોય, છતાંય મહેનત કરીને
જોત જોતામાં 1 રિક્ષાનો માલિક, 2 રિક્ષાનો માલિક, 5 રિક્ષાનો માલિક બને છે કે નથી બનતો? માણસ પુરુષાર્થ કરે તો બધું બની શકતો હોય છે. મિત્ર, એસટી ના મિત્રોને પણ મારે અભિનંદન આપવા છે. અને આવો અવસર મને બહુ ઓછો મળતો હોય છે કે એસટી ના કાર્યક્રમમાં જવાનું થાય, એસટી ના મિત્રોને મળવાનું થાય. મિત્રો, એક તો રાજ્ય સરકારે મદદ કરી અને ચારિત્ર વખાણ થાય છે. જ્યારે હું નવો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે એસટીના યુનિયનો છાસવારે મને મળવા આવતા હતા. કારણ એ વખતે લગભગ વાતાવરણ બની ગયું હતું કે હવે આ ગાડું ચાલે એમ નથી અને લગભગ એને તાળા વાગી જવાના છે. કારણ ટાયર બદલવાના પૈસા ન હોય એવી દશા હતી. અને મોટા ભાગના કર્મચારીઓને ટેન્શન હતું કે અમારા બૈરા છોકરાનું શું, આ તો બધું બંધ થઈ જશે, નોકરી ક્યાં મળે આ ઉંમરે. એટલે બધા યુનિયનો મારી પાસે આવતા હતા. હું પણ નવો હતો, એમને સમજવાની કોશિશ કરતો હતો. અને બધામાં એમ લાગ્યું, ભાઈ આને મરવા તો ન દેવાય. નવું બ્લડ ચડાવીને જીવનદાન શક્ય છે. ચલો, ક્યાંય કેટલાક અંગો ટ્રાન્સપ્લાન્ટ કરીને કઈ મેળ પડે એમ છે. કિડની બદલીએ, હવે હાર્ટ બદલવા જેવું તે દાડો હતું નહીં. જેટલી થાય એટલી મથામણ આદરી મિત્રો. અરબો ખરબો રૂપિયા નાખે, અરબો રૂપિયા નાખે છે એસટીને જીવાડવા માટે. અને એમાંથી પછી યુનિયનના મિત્રો પણ મારી ઓફિસમાં આવીને સ્વાગત કરી ગયા. બજેટમાં જયારે મેં પૈસા આપ્યા એમને જોયું, ચલો હવે તો કમસે કમ રિટાયર થઈ ગયું ત્યાં સુધી તો આ ચાલી જશે. હવે નવી નોકરી શોધવા નહીં જવું પડે. આ બધું કર્યું મિત્રો. પણ એ માત્ર કોઈ કર્મચારીઓની જિંદગી બચાવવા માટે કર્યું હતું એવો હું દાવો કરું તો બરાબર નથી. એસટી નિગમના કર્મચારીઓના લાભાર્થી જરૂર હતા, પણ મનમાં યાદ રહ્યો હતો કે ગુજરાતની સામાન્ય નાગરિકને સસ્તી, સારી, સુરક્ષિત સેવા મળે એક મથામણ હતી. અને એમાંથી અરબો ખરબો રૂપિયા. અને એના કેટલાક પરિણામો પણ જોવા મળ્યા. પહેલા આપણી બધી બસો એવી સાહેબ વયોવૃદ્ધ, તપોવૃદ્ધ બસો હતી. આધ્યાત્મિકતાની ઊંચાઈએ પહોંચી ગઈ. કર્મ કરે પણ ફળની આશા ન હોય. યોગ સિદ્ધ કરી લીધો તો આપણી બસોએ કે પેસેન્જરને પહોંચાડવું એ ફળ પ્રાપ્ત કરવાનો મોહ જ નહીં. એ જમાનામાં આપણે એસટી બસો ગીતાના સિદ્ધાંત પ્રમાણે એકદમ નિર્વિકાર ભાવ આવી ગયો. કોઈ મોહ નહીં, કશું. આખી ગીતા એસટી પતાઈ પાડી. રસ્તામાં ઉભી રહી જાય, આસપાસના કોઈ વાતાવરણની અસર જ ના થાય. એના કારણે 50 ગાડીઓ અટકી ગઈ હોય તો એને નિશ્ચિત ઉભી હોય. આખી ગીતા આપણી એસટી પચાઈ પાડી. મારે એમાંથી બહાર કાઢવી પડી. અને એને કર્મયોગ પર વાળવી પડી. અને એસટીમાં રહેલા મિત્રોએ પરિસ્થિતિ સમજ્યા કે ભાઈ બાકી બધું તો ઠીક છે, જિંદાબાદ ને મુર્દાબાદ તો ચાલ્યા કરે, પણ ઘેર છોકરાને હાથ પડે રોટલો કેમ ખવડાવો, આને જીતતી રાખો. બધાને લાગ્યું. અને પરિણામે એક પરિસ્થિતિ પલટાણી. આજે કર્મયોગી અવસ્થાએ શ્રેષ્ઠ ઊંચાઈએ પર પહોંચી ગયા હતા. અધ્યાત્મની બધી બસોને રિટાયર કરી દીધી.
અને તાજી તમતમતી તેજ તરવડાટ વાળી નવી બસો હજારોની સંખ્યામાં ઉમેરી. એના લાભ પણ મળ્યા. હમણાં મને ઘોડાસરાજીને હું જરા આંકડા પૂછતો હતો, એ આંકડા મેં જો જોયા આનંદ થાય એવા આંકડા છે. પહેલા જે લોકો એસટી ને રોજ સવાર પડે નિવેદનો કરે છે ને, મોદી એસટી નું આમ કરે છે, મોદી એસટી તેમ કરે છે, એમને જડબા તોડ જવાબ છે. પહેલા 1 કિલોમીટરનું કુલ ટ્રાવેલિંગ હોય તો 13 બસો ગીતાના સિદ્ધાંત પ્રમાણે ઉભી રહી જતી. હલવું નહીં, ચલવું નહીં, પેસેન્જરનું જે થવું હોય થાય. રાત્રે 12 વાગ્યા હોય કે ધોમ ધકતા તાપમાં, બપોરે 12 હોય કે વરસાદ હોય કે ઉભા રહે જાય જ નહીં. મિત્રો, આજે એમાં એટલો સુધારો થયો છે કે 1 લાખ કિલોમીટરના પ્રવાસ દરમિયાન માત્ર 3 બસો ક્યાંક છૂટતા. મિત્રો, ટ્રાફિક વધ્યો છે, રસ્તા સુધર્યા છે, એના કારણે સ્પીડ પણ વધી છે, વાહનોની ક્વોલિટી પણ સુધરી છે અને એના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. સમગ્ર દેશમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. પણ ગુજરાત એસટીમાં મિત્રો પહેલા 3 લાખ કિલોમીટરની ટ્રાવેલિંગમાં 1 અકસ્માત થતો હતો. આજે મિત્રો 11 લાખે 1 થાય છે. આ બે આંકડા એટલા માટે મહત્વના છે કે સામાન્ય માનવીની જિંદગી સાથે આનો સીધો સંબંધ છે. અને આ સિદ્ધિ મેળવવામાં ટીમ એસટીએ કંડક્ટરથી લઈને જનરલ મેનેજર સુધી, મિકેનિકથી માંડીને ચેરમેન સુધી જેમણે યોગદાન આપ્યું છે એ એસટી ટીમના સૌ મિત્રોને હું અભિનંદન આપું. આ વિચાર કરો, ભૂતકાળમાં 2006 પહેલા એસટીમાં ભણવા જનાર દીકરીઓ જેને પાસનો લાભ મળતો હતો એ સંખ્યા હતી માત્ર 44,000. પણ આપણે જે કન્યા કેળવણીનું અભિયાન ઉપાડ્યું, દીકરીઓએ ભણવું જોઈએ એનું અભિયાન ઉપાડ્યું, 2001-2 ની અંદર જેને પહેલા ધોરણમાં દાખલ કર્યા એ 7મા 8મા પછી નજીકના ગામમાં ભણવા જતા થયા. અને એના કારણે જે એસટી બસમાં દીકરીઓ માટે મફત શિક્ષણ માટે પ્રવાસની વ્યવસ્થા કરી, એક જમાનામાં 44,000 દીકરીઓ પાસનો લાભ લેતી હતી. આજે 3 લાખ દીકરીઓને મફતમાં પ્રવાસ માટેની વ્યવસ્થા. કેટલાક લોકોને એમ થાય છે કે મફત એટલે બધું એસટી ભોગવતી હશે. મારે ચોખવટ કરી છે, એવું નથી હો. સરકારની તિજોરીમાંથી મેં બિલ આપીએ જ ભાઈ, સરકારની તિજોરીમાંથી બિલ ચૂકવીએ છીએ. એસટી પાસેથી કશું મફતમાં નથી લેતી આ સરકાર. કારણ એસટીને જીવતી રાખવી અને વધુ સક્ષમ બનાવી એ અમારી નેમ છે. પરંતુ સામાન્ય માનવીને એનો સવિશેષ લાભ મળે એ મથામણ. મારે એસટીના મિત્રો સામે એક પડકાર મૂકવો છે. અને જો અરબો ખરબો રૂપિયા સરકાર આપતી હોય, ઘરડી બસોને વિદાય આપીને તાજી તરતરા બસો તમારા હાથમાં મૂકી હોય તો મને તમારી સામે એક પડકાર મૂકવાનું મન થાય તો સ્વાભાવિક છે. મિત્રો, આપણે સ્થિતિ બદલી શકીએ કે ન બદલી શકીએ? એક સમય હતો એએમટીએસ, આજે સમય છે બીઆરટીએસ. આ વ્યવસાયમાં પડેલા, ક્ષેત્રમાં પડેલા મિત્રો જરા મૂલ્યાંકન કરવું જોઈએ કે એએમટીએસ ની બસો લગભગ 900, બીઆરટીએસ ની બસો 100 કરતા પણ ઓછી. પણ 100 બસો 1.25 લાખ પેસેન્જરોને અમદાવાદમાં લઈ જાય છે, લાવે છે.
અને પેલી 900 બસો બધી મળીને એમાં પણ હવે ગીતાનો યોગ આવેલો છે, માં 2 લાખ કે 2.5 લાખ પેસેન્જર ઉપાડે છે. આ વિચાર કરો એફિશિયન્સીનું લેવલ કેટલું બદલાઈ ગયું. એ કરનારા કોણ હતા? આજ આપણા ગુજરાતના નાગરિકો, આજ ગુજરાતના ડ્રાઈવર કંડક્ટરો, આજ ગુજરાતના ડેપો મેનેજરો. આ બદલ આવ્યો કે ના આવ્યો? આવ્યો. એક સમય એવો હતો. અને હું તમને જે ઉદાહરણ આપું છું ને એ તમારી આસપાસના જ આપું છું, કોઈ બહુ મોટા નથી આપતો. અને તમને એનાથી ભરોસો પડશે મિત્રો. એક સમય હતો કે ઘરમાં કોઈ માંદું પડ્યું હોય, હાર્ટ એટેક આવ્યો હોય, દવાખાને પહોંચાડવું હોય અને તમે એમ્બ્યુલન્સને ફોન કરો તો શું થાય? 15 કલાક સુધી ચકડું ફેરવ્યા છો ત્યાં કોઈ ઉપાડે નહીં. ઉપાડે તો કે ડ્રાઈવર સાહેબ આવે છે. પેલો બિચારો ડ્રાઈવર સાહેબ કે થાકી જાય. પછી પેલો કે હા પણ હું જરા ત્યારે પહેલા ડીઝલ લેવા જાઉં છું. ડીઝલ લઈને આવે તો પૂછો ભાઈ કેમ પહોંચાડે ના કે પંચર પડ્યું છે. એમ્બ્યુલન્સ. પેલો બિચારો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યાં એમ્બ્યુલન્સ દચકા ખાતી હોય. આવું જ હતું ને સાહેબ. ઘણી વાર તો એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી બીજો ફોન કરવો પડે કે હવે ના આવતા ડેડ બોડી વાન મોકલજો ને. આવી સ્થિતિ સાહેબ. આજે એને બદલી શકાય જેવું ઉત્તમ ઉદાહરણ એટલે 108. ગરીબમાં ગરીબ માનવી 108 લગાવે અને પૂં વગર 160 બેરી જાય છે. બદલાવો કે ન બદલાવો? બદલી શકાય છે મિત્રો. જો એએમટીએસ ની જગ્યાએ બીઆરટીએસ સમગ્ર વિશ્વમાં નામ કમાઈ શક્યું હોય, મરી ફીટેલી એમ્બ્યુલન્સ લોકોના વિશ્વાસ તૂટી ગયો હતો, એમાંથી 108 જીવન રક્ષક બની શક્યું હોય તો મિત્રો આપણી એસટી કેમ ન બદલાય? એના વ્યવહારમાં, વર્તનમાં, વાણીમાં, દેખાવમાં, સફાઈમાં, વ્યવહારમાં આ બધો બદલાવ કેમ ના આવે? શક્ય છે મિત્રો. જનતા જનાર પ્રત્યેની સેવા કરવાનો ભાવ જો જાગે ને તો બદલાવ લાવી શકાય છે. એ બદલાવ લાવવાના સંકલ્પ સાથે સમગ્ર એસટી 6 કરોડ જનતા એ આપણે ઈશ્વર છે, પરમાત્મા છે મિત્રો. એના માટે કેમ કઈ કરીએ નહીં? ઘણી વાર મને એમ થાય કાંઈ એરપોર્ટ પર હાંજ પડે 2000 પેસેન્જર આવતા હોય, 5000 આવતા હોય અને આટલી બધી જહાજ લાગી. વિમાનમાં જવા માટે એરપોર્ટ પર રોજ આવતા જતા હોય 2000 આવતા હોય, 5000 આવતા હોય અને કેટલો બધો તામઝામ. એસટી પર લાખો લોકો આવતા હોય પણ પેલા બિચારાને ચણાસિંગ ખાવી જગ્યા ના મળતી. કેમ આવું? એસટી ના બસ સ્ટેશનોની જગ્યા ઓછી નથી મિત્રો. એટલો મોટો જિલ્લાના હેડક્વાર્ટર પર તો એટલે મોંઘી જમીનનો મોટો પથારો કરીને એસટી પડેલી છે પણ કોઈને ધ્યાનમાં ના આવ્યું. આપણે નક્કી કર્યું કે એરપોર્ટ કરતા પણ ઉત્તમ એસટી બસ સ્ટેશન કેમ ના હોવા જોઈએ. અને અત્યારે 5 કે 6 જગ્યાએ તો મોટા પાયા પર કામ ચાલી રહ્યું છે અને જોતાની અંદર એ જયારે એસટી બસ સ્ટેશનો થશે ને આખું હિન્દુસ્તાન જોવા ના આવે મને કહેજો. પેસેન્જર આવે છે ને કંઈક ફીલ થવું જોઈએ. ચાલો ભાઈ આવીશ એમ લાગવું જોઈએ. ડ્રાઈવર કંડક્ટર ધોમ ધકતા તાપમાં ગાડી ચલાવીને આવ્યો હોય અને પેસેન્જર ભરાતો એને જે 15-20 મિનિટ મળે બસ સ્ટેશન પર બહાર નીકળતે ને આમ આખો આમ હળવાશ આવી જાય, ફરી ગાડી દોડાવવાનું મન થાય મિત્રો. આવું વાતાવરણ કેમ ના હોય? ગરીબમાં ગરીબ માનવી ત્યાં આવે છે અને આ ગરીબ માનવીનો વિચાર કરવાનું કામ આ સરકારને સૂજે છે અને એટલા માટે આધુનિકમાં આધુનિક બસ સ્ટેશન આખા હિન્દુસ્તાનમાં નથી મિત્રો. ઘણા લોકો ફરિયાદ કરે જાય આજે બીઆરટીએસ ના બસ સ્ટેશન જોયે છે ને કેટલાક લોકો તો ગરીબીમાં જ મજા આવે.
ફાટેલા કપડા હોય, તૂટેલા ફૂટેલા ચપ્પલ હોય તો ઓહો કેવો સાદો માણસ છે, એમાં ને એમાં બધું ખાડી ગયું ભાઈ. આ બીઆરટીએસ ના બસ સ્ટેશનો છે ને, એનું પરિણામ એ આવ્યું છે કે ત્યાં પેસેન્જર આવે છે ને, એને પણ એમ થાય છે કે આ બસ સ્ટેશનને નુકસાન ના કરાય. મિત્રો, નાગરિકો દ્વારા ગયા 3 વર્ષથી બીઆરટીએસ ચાલે છે, એક કાચ તોડવાનું કામ નથી થયું. મિત્રો, આ મોટી બાબત છે. કાંકરિયા ઉત્તમ પ્રકારે બનાવ્યું, એક ઝાડનું પાંદડું નાગરિકોએ તોડ્યું નથી. મિત્રો, નાગરિકોને દોષ દેવાનું કારણ નથી. સહેજ એને સામાન્યમાંથી બહાર લાવીએ ને તો એને ગમતું હોય છે. અને મેં તો એવા ડ્રાઈવર કંડક્ટરો જોયા છે મિત્રો. આમ ડ્રાઈવર કંડક્ટરની ભાષા કેવી હોય અહીંયા ના બોલાય. એક આખી નવી એમની ડિક્શનરી જુદી, આખી ડિક્શનરી જુદી છે. અને ડેપો મેનેજરને જ્યાં સુધી એ ડિક્શનરીના શબ્દો ના આવડે ને ત્યાં સુધી સંચાલન તો કરીએ. આખી ડિક્શનરી જુદી છે. અને એવા વાતાવરણમાં જયારે કામ કરવાનું હોય મિત્રો, એમાં બદલાવ કેવી રીતે આવે? અને બદલાવ શક્ય છે મિત્રો. ઘણીવાર લોકોને લાગતું હશે કે ડ્રાઈવર કંડક્ટરની જિંદગી કેવી. મને ઘણીવાર એવું લાગે કે કદાચ સાહિત્યની સૌથી નિકટ કોઈ હોય ને તો ડ્રાઈવર કંડક્ટર હોય. તમે ટ્રકની પાછળના વાક્યો વાંચો સાહેબ, કેટલું ઉત્તમ સાહિત્ય હોય છે. અને એમાં કોઈ એમણે પેલી એડવર્ટાઇઝિંગ એજન્સી હાયર નથી કરી હોતી. એ ડ્રાઈવરને પોતાને ગમતું જ વાક્ય હોય છે, એની પાસે કંડક્ટરને ગમતું હોય. એના માટે કોઈ મોટી પીઆર એજન્સી હાયર કરી હોય અને પછી અનારકલી ચલી એવું બધું લખાવડે એવું ના હોય. એને જ કર્યું હોય. એનો કે એનામાં પણ માનવીય સંવેદનાઓ પડી છે, માનવીય ગુણો પડ્યા છે. સહેજ એને ખોતરવાની જરૂર છે. આ કામ કરવાની મેં કોશિશ. નિર્જીવમાં નિર્જીવ વિષયને પણ પ્રાણવાન બનાવી શકાતો હોય છે. નહીં તો કંડક્ટર ડ્રાઈવર એ નોકરી ફોટો પડે એનું કે જઈ શક્યો હોય ના. મારે પણ આ કામ પણ એટલું જ મહત્વનું છે જેટલું વાયબ્રન્ટ ગુજરાત સમિટ કરતો હોઉં છું. એમાં જેટલું ધ્યાન લઈને વાત કરું છું એટલી જ ધ્યાન લઈને વાત અહીંયા પણ કરું છું. મારે પણ દરેક કામનું મહત્વ સમાન છે. અને એના જ કારણે મિત્રો પ્રતિ પળ આ કામ કરવાનો આનંદ આવે છે. મારી આપને વિનંતી છે મિત્રો, આપણા જીવનમાં ક્યારે અકસ્માતના ભોગ બનવું ન પડે. આપના કારણે કોઈને અકસ્માતના ભોગ બનવું ન પડે એનો સંકલ્પ કરી લેજો મિત્રો. બસનું બારણું એ કંડક્ટર દ્વારા એવી રીતે ક્યારે બંધ ન થાય કે જેના કારણે કોઈ પેસેન્જરની આંગળી અંદર આવી જાય. મારું બસનું બારણું એવી ખુલ્લું ન રહી જાય કે બસ ચાલી પડે અને એકાદ પેસેન્જર નીચે પડી જાય. ટિકિટ લીધી હતી, પૈસા બરાબર જમા કરાયા હતા એટલેથી વાત અટકતી નથી. મારે બાકીઓની જિંદગીની પણ ચિંતા કરવાની છે. એમાં બેઠેલા 50 કે 60 પેસેન્જર, એના માટે તો કંડક્ટર અને ડ્રાઈવર જ પરમાત્મા છે. જો મનમાં આ ભાવ હોય કે જ્યાં સુધી આ પેસેન્જર મારી બસમાં છે, હું રોડ પર છું, હું જેનો પરમાત્મા છું, એની જિંદગીની રક્ષા કરવાની જવાબદારી ઈશ્વરે એના પ્રતિનિધિ તરીકે મને સોંપેલી છે. હું માત્ર એક હાથની અંદર સ્ટીયરિંગ લઈને બેસનારો કે બ્રેક અને લઈને બેસનારો માણસ નથી. મારી એક મોટી જવાબદારી છે. મનમાં જો આ ભાવ હોય ને મિત્રો તો ક્યારે અકસ્માતના ભોગ આપણે પણ ન બનીએ, આપણા કારણે પણ કોઈ ન બને, આપણા કારણે કોઈની જિંદગી પણ ન જાય. આપણા જીવનનો એનો સંતોષ હોય. આખી જિંદગી નોકરી કરી હોય, એકાદ અકસ્માત થયો હોય અને એકાદ વ્યક્તિની જિંદગી ગઈ હોય ને, આખી જિંદગી બોજ રહેતો હોય છે કે મારા હાથે આવું થઈ ગયું, મારા હાથે આવું થઈ ગયું. મિત્રો, આપણા જીવનમાં એવી કોઈ કુટેવ ના આવે કે જેના કારણે આપણા ઉપરથી આપણો કંટ્રોલ જતો રહે. અને
અને જો આપણા ઉપરથી આપણો કંટ્રોલ જતો રહે તો આપણે કોઈનું કશું કંટ્રોલ ના કરી શકીએ. વાતો નાની નાની છે, પણ નાની નાની વાતો પણ આપણા જીવનને ખૂબ ઊંચા માર્ગ પર લઈ જઈ શકે છે. આજે જે નવજવાનોને આ રોજગાર મળ્યો છે, મને વિશ્વાસ છે મિત્રો, કદાચ તમે નક્કી કરેલા સપના પૂરા નહીં થતા હોય, પણ તમે ઠેકાણા પડ્યા એનો તમારા માતા પિતાના આજે સૌથી વધારે આનંદ હશે. તમારી કોઈ ગરીબ ઘરની માં હશે એને સંતોષ હશે, તમારી કોઈ બહેન હશે એને ગઈકાલે રાખડી બાંધતી વખતે કહ્યું હશે કે બેટા તું બહેન ભાઈ તું સુરક્ષિત રહેજે, આને ભાવ વ્યક્ત કર્યો છે. એ આપણી જિંદગીમાં એક અમરત્વનો સંદેશ લઈને આવે એટલી જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એસટીના મિત્રોને વિનંતી કરું છું, એસટીના સૌ મિત્રોને વિનંતી કરું છું કે જો મરી પરવારેલી એમ્બ્યુલન્સ 108 બનીને જીવન રક્ષક બની શકતી હોય, એએમટીએસ માંથી બીઆરટીએસ જીવન બદલી શકતી હોય, તો મારી એસટી શું કરવા ન બદલે? આ એક પ્રશ્નનો જવાબ શોધજો. એટલી જ એક અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત.